નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર 7 અંકુશ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ છે તેનો અભ્યાસ કર્યો. આજે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ તેના વિશે અભ્યાસ કરીએ. આમ તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ રહેલું છે. આયોજન અને અંકુશ એ બે એવા સંચાલનના કાર્યો છે કે જે એકાબીજા ઉપર આધારિત છે. આમ તો અંકુશમાં ધોરણો કે પ્રમાણો નક્કી કરવામાં આવે છે. ઘણી વખત એ ગુણનો પ્રશ્ન પૂછાય, ધોરણો કે પ્રમાણો એટલે શું? તો આપણે કહી શકીએ કે ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. ધંધા કે એકમમાં અલગ અલગ પ્રકારના ધોરણો છે એ નક્કી થતા હોઈએ છે. એટલે અંકુશની અંદર ધોરણો કે પ્રમાણો નક્કી થાય અને તેને થયેલ કામગીરી સાથે સરખામણી કરવામાં આવે. જો બંને વચ્ચે નોંધપાત્ર તફાવત જણાય તો સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા હોઈએ છે. તેમાં નાના નાના સુધારા કરવામાં આવે અથવા તો કેટલીક વખત નવા ધ્યેયો પણ નક્કી કરવામાં આવે અને નવી યોજનાઓ છે પણ ઘડવામાં આવે અને ક્યારેક વ્યવસ્થા તંત્રનું માળખું પણ બદલવામાં આવે. આમ મહત્ત્વના ફેરફારો છે એ ધંધા કે એકમમાં કરવા પડે. એટલા માટે જ કહેવાયું છે કે આયોજન એ રસ્તો એટલે કે ધ્યેય નક્કી કરે છે તો અંકુશ તેને અસરકારક બનાવે છે. એટલે કે એ અર્થમાં આયોજન અને અંકુશ એકબીજાના પૂરક કાર્યો છે એવું આપણે કહી શકીએ. કારણ કે અંકુશનું કાર્ય આયોજન વગર શક્ય જ નથી. અંકુશ ફક્ત કર્મચારી પર જ હોય એવું નથી, પરંતુ દરેક પ્રવૃત્તિ ઉપર, દરેક કાર્ય ઉપર અંકુશ રાખવામાં આવે છે. એટલે આમ અંકુશ એ સંચાલકીય કાર્યમાં સર્વગ્રાહી પ્રવૃત્તિ છે એવું આપણે કહી શકીએ. એની લાક્ષણિકતામાં પણ આપણે જોઈ ગયા કે અંકુશ એ સર્વવ્યાપી એટલે કે દરેક જગ્યાએ વ્યાપેલી પ્રવૃત્તિ છે. જે આયોજન હોય તે અંકુશ હોવાનું જ. અને અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે ધંધા કે એકમની સ્થાપનાથી માંડીને એકમના અંત સુધી અંકુશની પ્રક્રિયા એ ચાલુ રહે. દરેક ધંધા કે એકમની આગવી વિશિષ્ટતા હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમ માટે એકસરખી ન હોય એવું બને. છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના અહીં તબક્કા 5 આપેલા છે તેના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. યાદ રાખો, આ 5 તબક્કા જે ક્રમમાં આપેલા છે એ ક્રમમાં જ આપણે યાદ રાખવા ઘટે. પેલો ધોરણોની સ્થાપના, ત્યારબાદ ધોરણો સ્થપાઈ જાય ત્યારબાદ માહિતીનું સંપાદન થાય, ત્યાર પછી કામગીરીનું માપન, ત્યારબાદ થયેલી કામગીરીને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે અને ત્યાર પછી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે. આમ અંકુશની પ્રક્રિયા આ 5 તબક્કા છે તેને ક્રમાનુસાર જ આપણે યાદ રાખવાના થાય. એમાં આપણે પહેલો તબક્કો છે એ જોઈએ તો કે ધોરણોની સ્થાપના કરવી. હજુ એક વખત, ધોરણો કે પ્રમાણો એટલે શું? તો કે ધોરણો કે પ્રમાણો એક પ્રકારના એ માપદંડો જ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવવામાં આવે અને તેનું મૂલ્યાંકન છે કરવામાં આવે. એટલે આખા એકમનું કે અમુક ખાતાનું કંઈ ધ્યેય નક્કી થયું હોય તો જે ધ્યેય સિદ્ધ કરવાનું હોય તે નક્કી કરવાના હોય. આવા ધોરણો ભૌતિક ધોરણો હોઈ શકે, જે 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવતું હોય છે કે ધોરણો કયા કયા પ્રકારના હોય. આપણે અંડરલાઈન પણ ત્યાં કરશું. જેમ કે ભૌતિક ધોરણ હોય તો ઉત્પાદનના એકમો, માનવ કલાક વગેરે, અથવા તો નાણાકીય પ્રમાણો હોય, ધોરણ હોય તો એકમ દીઠ માલ સામાનનો ખર્ચ. આમ તો પ્રમાણો એ ચોક્કસ એકમોમાં માપવામાં આવતા હોય છે, પરંતુ તેમ ન પણ હોય. જેમ કે એકમનું ધ્યેય એવું હોઈ શકે કે કામદારોના ઊંચા જોસ્તાની એને સ્થાપના કરવી છે. તો આમ અંકુશની પ્રક્રિયામાં સૌથી પહેલું જ પગથિયું છે એ પ્રમાણો કે ધોરણો છે તેની સ્થાપના કરવામાં આવે. ધોરણો કે પ્રમાણો છે એ અંકુશની પ્રક્રિયામાં પહેલું સોપાન છે. આ ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે જેને થયેલી કામગીરી સાથે સરખાવી અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં અંડરલાઈન કરો, ધોરણો કે પ્રમાણો એ શું છે, એનો અર્થ. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે, એટલે કે અગાઉથી નક્કી કરેલા ધોરણો. આ નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે.
નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક રીતે હોઈ શકે આંકડાકીય બાબતોમાં, અને ગુણાત્મક પણ હોઈ શકે. ગુણાત્મક ધોરણોની અંદર અહેવાલો હોય સંચાલકોના, ઓડિટરના, તેનો સમાવેશ થઈ. લેખિત અહેવાલો છે તેનો સમાવેશ છે તેમાં થતો હોય. મૌખિક અહેવાલો છે તેનો પણ સમાવેશ થતો હોય છે. એટલે આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણો છે એ કયા કયા હોય એ પણ 1 માર્કનો પ્રશ્ન તો આપણે એ અંડરલાઈન કરીએ છીએ. ધોરણોમાં ભૌતિક, પડતર ધોરણ, આવક, મૂડીના ધોરણો તેમજ નફાના જે લક્ષ્યાંકો છે, ઉત્પાદનના લક્ષ્યાંકો છે, ખર્ચના લક્ષ્યાંકો છે, એ લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના પણ આવા હોઈ શકે તેનો સમાવેશ થાય. જેમ કે ભૌતિક ધોરણની વાત કરું તો આ એવા પ્રકારનું ધોરણ છે કે જેમાં માલ સામાન માટે, મજૂરી માટે, કાચા માલના ઉત્પાદન માટે, અડતૈયાર માલના ઉત્પાદન માટે આ ભૌતિક પ્રમાણોનો ઉપયોગ થતો હોય. દાખલા તરીકે 1 માનવ કલાક દીઠ ઉત્પાદન, 1 ટન માઇલ દીઠ ઉત્પાદન વગેરેનો સમાવેશ આ ભૌતિક ધોરણોમાં કરી શકાય. અથવા તો કાપડનું ટકાઉપણું, સ્ટીલ હોય તો તેની મજબૂતાઈ, આ વગેરે ધોરણો છે ભૌતિક ધોરણ થયા. ત્યાર પછી પડતર કે ખર્ચના ધોરણની વાત કરું તો ધંધાકીય એકમમાં એકમ દીઠ કાચા માલની પડતર, એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી, માનવ કલાક દીઠ યંત્રના કલાક, આમ કારખાનાનો પરોક્ષ ખર્ચ વગેરે આ ધોરણો છે તે પડતર કે ખર્ચના ધોરણો કહી શકાય. મૂડીના ધોરણો પણ હોઈ શકે. જેમ કે મૂડી ભંડોળ, ધંધાકીય એકમમાં રોકાયેલી મૂડી છે તેના ઉપર વળતર, શેર હોલ્ડરના ભંડોળ ઉપર નફો કેટલો મળે, આ બધા મૂડીના ધોરણો છે ગણાવી શકાય. આમ આવા ધોરણો છે એ સંખ્યાત્મકે હોઈ શકે અને ગુણાત્મકે હોઈ શકે. પછી આવા લક્ષ્યાંકો ધંધાકીય એકમના છે તે લાંબા ગાળાના હોય અને ટૂંકા ગાળાના પણ તૈયાર કરવામાં આવતા હોય છે. આમ ધોરણોની ઉચ્ચ સપાટીએ પસંદગી કરવામાં આવતી હોય છે. એટલે કે સંચાલનની જે 3 સપાટી પહેલાં પ્રકરણમાં શીખી ગયા તેમાં ઉચ્ચ સપાટીએ જે મેનેજિંગ ડિરેક્ટર અને સંચાલકો હોય છે તે ધોરણોની પસંદગી કરતા હોઈએ છીએ. એટલે કે આવા લક્ષ્યાંકો એ કર્મચારીઓને સમજાવવામાં આવે અને કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવી લે છે અને આ ધોરણો એ જાળવવાનો સતત પ્રયત્ન થતો હોઈએ છે. ત્યાર પછી જોઈએ પ્રક્રિયામાં બીજું સોપાન તો કે માહિતીનું સંપાદન કરવું. અંકુશની પ્રક્રિયાના બીજું પગલું કે કરેલ પ્રમાણ સાથે ખરેખર થયેલી કામગીરીને ત્યાં મૂલ્યાંકન કરવાની વાત કરેલી છે. આમ તો થઈ રહેલી કાર્ય અંગેની માહિતી મેળવી શકાય અને કાર્યને નક્કી કરેલ ધોરણો સાથે પણ સરખામણી છે એ કરી શકાય. એટલે કે આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે. માહિતી સંપાદન એ અંગત નિરીક્ષણ દ્વારા થાય, મૌખિક અહેવાલો છે તેના દ્વારા પણ થાય, લેખિત અહેવાલો છે તેના દ્વારા પણ થાય. અંગત નિરીક્ષણની વાત કરું તો અંગત નિરીક્ષણમાં ઘણી વખત ધંધાના કર્મચારીઓ છે તેનો જુસ્સો જાણવો હોય, નવી વસ્તુ બજારમાં મૂકી હોય તો તે અંગેના ગ્રાહકોના પ્રત્યાઘાતો જાણવા હોય તો અંગત નિરીક્ષણ એ કરવું જોઈએ. મૌખિક અહેવાલની વાત કરું તો મૌખિક અહેવાલમાં સેલ્સમેન દરરોજ સાંજે પોતાના દિવસ દરમિયાનના કાર્ય અંગે જાતે સેલ્સ મેનેજર સમક્ષ ચર્ચા કરે, જેમાં કેટલું વેચાણ થયું, કેટલા ગ્રાહકોની મુલાકાત લીધી, ગ્રાહકોનો પ્રત્યાઘાતો કેવા હતા, આ બધી બાબતો છે. તેમજ જૂથ સભા દ્વારા પણ મૌખિક અહેવાલો છે મેળવવામાં આવતા હોય છે. અને લેખિત અહેવાલની વાત કરું તો લગભગ દરેક ધંધાકીય એકમમાં થયેલી કાર્યની માહિતી આપવા માટે આ લેખિત અહેવાલો છે તેનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ લેખિત અહેવાલ છે એ 2 પ્રકારના ગણાવી શકાય. એક તો નિયમિત એટલે કે રૂટીન અહેવાલો હોય, જુદા જુદા વિભાગમાં ચાલતી પ્રવૃત્તિઓ છે તેના મદદનીશો નિયમિત સમયના અંતરે માહિતી મોકલ્યા કરતા હોઈએ છે એવા. અને ખાસ અહેવાલો પણ હોય, રૂટીન કામગીરી સિવાયના પણ કોઈ નિષ્ણાંત વ્યક્તિને રોકવામાં આવેલી હોય અને તેના દ્વારા કોઈ બાબત છે તે માહિતીનું નિરૂપણ કરવામાં આવતું હોય. આમ સંપાદન માહિતીનું અલગ અલગ રીતે કરી શકાય. ઘણી વખત 1 ગુણનો પ્રશ્ન હોઈ શકે. માહિતીનું સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવતું હોય છે. ત્યાર પછી ત્રીજો તબક્કો જોઈએ કામગીરીનું માપન. એટલે કે અગાઉથી જે પૂર્વ નિર્ધારિત ધોરણો કે પ્રમાણો છે એ પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યનું માપન જરૂરી બનતું હોય છે.
આ પ્રકારનું કામગીરીનું માપન એ ગુણાત્મક રીતે કરી શકાય અને સંખ્યાત્મક રીતે કરી શકાય અને બંને રીતે પણ કરી શકાય. ગુણાત્મક રીતે તેમાં સંચાલકોના ઓડિટરના હિસાબનીસના અહેવાલો હોય અને સંખ્યાત્મક જે માપન છે તેમાં આંકડાકીય બાબતો છે, હિસાબો છે, તેને ત્યાં પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, તે પણ તેનું માપન છે એ રીતે પણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી ચોથો તબક્કો જોઈએ કે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણ સાથે સરખામણી કરવી. આમ તો અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી, એટલે કે એકઠી કર્યા પછી તેને સ્થાપેલા ધોરણો સાથે સરખાવવામાં આવે છે. સરખામણી કરવાથી કેટલાક પ્રમાણો છે સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ નથી થયા તે સરળતાથી જાણી શકાતું હોઈએ છે. એટલે આ રીતે સરખામણી કરતાં જે તફાવત એમાં વિચલન માલુમ પડે તે વ્યાજબી ગણાય કે નહીં તેનો પણ વિચાર કરવામાં આવતો હોય છે. એટલા માટે ચોક્કસ ધોરણ નક્કી થઈ શકે કે નહીં, અને કેટલાક સંજોગોમાં તો થોડો તફાવત પણ ધ્યાનમાં લેવા જરૂરી ગણાતો હોય છે, કારણ કે સુધારાલક્ષી પગલાં લેવા માટે કેટલાક કિસ્સામાં આ વધુ તફાવત જણાય તો પણ એ ચલાવી પણ લેવામાં આવતું હોય છે. આમ અહીં સરખામણી કરવી એ લેખિત અહેવાલો છે તેના માટે એના આધારે પણ સરખામણી કરી શકાય અને સુધારાલક્ષી પગલાઓ છે એ પણ લઈ શકાય. ક્યારેક પાછલા વર્ષના હિસાબો છે, આંકડાઓ છે, તેને ધ્યાનમાં રાખીને પણ સરખામણી છે એ કરવામાં આવતી હોય છે. એટલે આમ ધંધાકીય એકમની અંદર સુધારાલક્ષી પગલાં લેવા માટે સ્થાપિત ધોરણો સાથે જે કામગીરી થાય તેની સરખામણી કરવામાં આવે. ત્યાર પછી જોઈએ પાંચમો અને છેલ્લો તબક્કો છે અંકુશ પ્રક્રિયાનું કે સુધારાલક્ષી પગલાં. સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો, જેનું મૂલ્યાંકનનું કાર્ય કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવેલી હોય અને વિચલનો જણાય તો તેને દૂર કરવા કે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે. હવે આ સુધારાલક્ષી પગલાં જે અહીં આપણે જોઈ શકીએ છીએ 3 મુદ્દામાં આપેલા છે. આ 3માંથી કોઈ એક પગલાંનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્રણેયનો તો એકી સાથે ઉપયોગ ન થઈ શકે. એમાં સુધારાલક્ષી પગલાં લેવામાં જો પરિસ્થિતિમાં ફેરફાર ન કરીએ, એમને રાખીએ તો પણ ચાલે. નાનો એવો ફેરફાર હોય, વિચલનો ઓછા હોય, સામાન્ય હોય તો પરિસ્થિતિમાં ફેરફાર ન થાય. પછી બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરીને વિચલનો દૂર કરી શકાય. અને ત્રીજું, ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો પણ સ્થાપી શકાય. એટલે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સુધારાલક્ષી પગલાં લેવામાં અહીં જે 3 મુદ્દા આપેલા છે એ 3માંથી કોઈ પણ એકનો યોગ્ય અમલ કરીને પગલાં લેવામાં આવતા હોય છે, એ ખાસ યાદ રાખવાનું. આમ તો ધોરણો સ્થપાઈ જાય એટલે ખરેખર થયેલ કાર્યને તેની સાથે સરખાવવામાં આવ્યું હોય. પછી જ્યાં નોંધપાત્ર તફાવત હોય ત્યાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા હોઈએ છે, કારણ કે જ્યાં સુધારા માટે પગલાં લેવા તે સંચાલક જાણે છે કે આ પગલાં જરૂરી છે. જે વ્યક્તિઓને તે કાર્ય અંગે સત્તા હોય તો તે વ્યક્તિ અંગે વધારાના કોઈ પગલાં લેવાના હોય તો એ વ્યક્તિ લેતી હોય છે. અને વ્યવસ્થા તંત્રમાં કંઈ ફેરફાર કરવાનો થાય, ઘણી વખત કર્મચારીની પસંદગી, તાલીમ, ફરજો, પુનઃવેચણી વગેરેનો સમાવેશ પણ થતો હોય. એટલે જ્યાં સુધી આવા સુધારાના પગલાં લેવામાં આવે નહીં ત્યાં સુધી અંકુશનું કાર્ય અધૂરું જ ગણાય. આમ સુધારાના પગલાં લેતા ભવિષ્યનો વિચાર પણ કરવો પડે. ખાલી થયેલી ભૂલો છે સુધારવાથી જ અંકુશનું કાર્ય પતતું નથી, પરંતુ ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે પણ આ સુધારાલક્ષી પગલાં લેવા જરૂરી બનતા હોઈએ છે. એટલે એમાં સુધારાલક્ષી પગલાં છે એમાં જોઈએ તો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, એટલે કે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય પ્રકારના જણાય તો તેને સ્વીકારી લેવામાં આવતા હોય છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, એટલે કે પરિસ્થિતિમાં કાંઈ ફેરફાર કરાય નહીં. એક આ બાબત. બીજી બાબત, પરિસ્થિતિમાં ફેરફાર કરીને વિચલનો દૂર કરવા, એટલે કે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો છે તપાસવામાં આવે અને તપાસીને તેને દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં એકમમાં લેવામાં આવતા હોઈએ છે. અથવા તો ત્રીજું, ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. ઘણી વખત આવું બનતું હોય કે સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા નથી. અગાઉથી જે ઉદ્દેશો નક્કી કરેલા હોય, પ્રમાણો નક્કી કરેલા હોય, ધ્યેયો નક્કી કરેલા હોય તે પ્રમાણે કામગીરી નથી થતી,
તો એનો અર્થ એ થયો કે સ્થાપિત ધોરણો ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને. તો આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી અને નવા જ ધોરણો છે એ સ્થાપવામાં આવે, આવું પણ બને. અને કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના પણ કરવામાં આવે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. આથી અંકુશ એ વિધેયાત્મક એટલે કે હકારાત્મક પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અંકુશ ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.